નમસ્કાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી. મિત્રો આજે 12 મે અને સોમવાર જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલની આગાહી આવી છે. વરસાદ ક્યારે વિરામ લેશે, કેવો તાપમાન રહેશે, કેવા પવનો રહેશે, વાદળો કેવા રહેશે. તો જોઈએ તો દક્ષિણ પશ્ચિમ ચોમાસું 13 મે આસપાસ આંદામાન સમુદ્ર અને નિકોબાર દ્વીપોમાં પ્રવેશ કરશે. ગુજરાતમાં કમોસમી વરસાદનો અંત આવશે. તાપમાન નોર્મલ થવા તરફ આગળ વધશે. 13 થી 19 મે વર્તમાન સિનોપ્ટિક સ્થિતિ અને અપેક્ષિત હવામાન પરિસ્થિતિઓ. અરબી સાગરના પૂર્વ ભાગ પર 3.1 કિલોમીટરની ઊંચાઈએ એક યુએસી સક્રિય છે. આ યુએસીમાંથી એક ટ્રફ સૌરાષ્ટ્ર તરફ વિસ્તરે છે. દક્ષિણ પશ્ચિમ ચોમાસું બેસવાની વિસ્તરણની શક્યતા છે. લગભગ 13 મે 2025 દક્ષિણ અંદમાન સમુદ્ર, દક્ષિણ પૂર્વ બંગાળની ખાડીના કેટલાક ભાગો, નિકોબાર દ્વીપ. આગામી 4-5 દિવસોમાં ચોમાસું આગળ વધવાની શક્યતા. દક્ષિણ અરબી સમુદ્ર, માલદીવ, કોમરીન વિસ્તાર, દક્ષિણ બંગાળની ખાડીના વધુ વિસ્તારો, સંપૂર્ણ અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહ અને અંદમાન સમુદ્ર, મધ્ય બંગાળની ખાડીના કેટલાક ભાગો. આગામી 4-5 દિવસમાં ચોમાસું આગળ વધવાની શક્યતા છે. પૂર્વાનુમાન સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ. 13 થી 19 મે પવનની દિશા અને ગતિ. પવન મુખ્યત્વે પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ તરફથી. આગાહીના પાછળના દિવસોમાં ક્યારેક દક્ષિણ તરફથી પણ. પવનની ઝડપ 15 થી 20 કિલોમીટર કલાક, ક્યારેક 20 થી 30 કિલોમીટર કલાક. આકાશની પરિસ્થિતિઓ. 13 અને 14 મે હવામાન સાફ થાય તેવી શક્યતા. 15 અને 19 મે કેટલાક દિવસોમાં છૂટાછવાયા વાદળ અથવા આંશિક વાદળછાયા. તાપમાન. હાલનું સામાન્ય મહત્તમ તાપમાન ગુજરાતના મોટાભાગના કેન્દ્રોમાં 41 ડિગ્રીથી 41.5 ડિગ્રી ગણાય. ડીસા 40.5 ડિગ્રી, ભુજ 39.1 ડિગ્રી. અપેક્ષિત પ્રવૃત્તિઓ. મહત્તમ તાપમાન હળવે હળવે વધશે. 15 અને 16 મે સુધીમાં સામાન્ય અથવા નજીકના સ્તરે પહોંચી શકે. વરસાદનું પૂર્વાનુમાન. આજથી વરસાદની માત્રા અને વિસ્તાર ઘટશે. કમોસમી વરસાદનો અંત શક્યતા આવતીકાલથી થશે. આ હતી મિત્રો જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલની આગાહી. કાલથી આ માવઠાનો અંત આવે તેવું એમનું અનુમાન છે. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો અને શેર કરજો. જય માતાજી.